ગુડ આફ્ટરનૂન મિત્રો. આજે પાર્ટીમાં ગાંધી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, તો ત્યાં અમે જતા છે. જોઈએ ગાંધી મેળામાં શું શું જોવા મળે છે. તો તમે પણ મારી સાથે જોડાયેલા ને ચાલો. જો મિત્રો ગાંધીમાં એ ડિસ્ટ્રિક્ટ સ્કૂલમાં છે. અહીંયા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીએ 1942માં સંસ્થાની મુલાકાત લીધી હતી. પવિત્ર સ્મૃતિમાં ડીસીએસ સ્કૂલની શતાબ્દી વર્ષના ઉજવણી નિમિત્તે આ સ્મારકની સ્થાપના કરવામાં આવી છે 26/6. મિત્રો આ ડીસીએસ સ્કૂલની યાદગીરી ઘણી જૂની છે અને ઘણું બધું આઝાદીની ચળવળ સાથે જોડાયેલું, કારણ કે ગાંધીજી જોડાયા એટલે એ બધું જોડાયેલું જ હોય. ચાલો આપણે જઈએ. ખાસ કશું એટલો પ્રચાર જેવો લાગતો નથી, ખુદ અમને શોધતા તકલીફ થઈ. તો ચાલુ જોઈએ શું શું છે અહીંયા. મિત્રો અહીંથી આપણે એન્ટર થવાનું છે અને અહીં ગાંધીજીના ચિત્રો લગાવેલા છે. અહીં અલગ અલગ બધા સ્ટોલ છે. સૌ પ્રથમ આપણે કપડાના સ્ટોલ અહીંયા જોઈએ. વિવિધ ખાદીના કાપડો છે અને બધી જ ચીજ વસ્તુ છે. લેડીઝ માટે સાડી છે, આ જેન્ટ્સ માટે છે, કુર્તાઓ છે અને આ લેડીઝ માટે ડ્રેસ મટીરિયલ અને સાડી, એ બધું જ છે. કોટી ખૂબ જ સરસ હતી. શર્ટ છે અને આ અલગ અલગ વિસ્તારમાંથી આ બધા ખાદી ગ્રામ ઉદ્યોગના સ્ટોલ આવેલા છે. આ જો કોટી કેટલી સરસ બધી છે. અને આ એક આયુર્વેદિક હોસ્પિટલ બારડોલી તરફથી હતું અને ખૂબ જ સરસ એમનું હતું. અને અહીંયા બધા અથાણા અને બધી ચીજો બધી છે. આ વાંસની બનાવટનું છે અને જોઈ શકો છો ખૂબ સરસ સરસ બધા આર્ટિકલ બધા બનાવેલા છે. કિચન પણ ઘણા બધા છે અને તમે આ જોઈ શકો છો. આ આયુર્વેદિક સાબુ અને એનો સ્ટોલ છે. ખૂબ જ સરસ સાબુ હતા, અમે પણ થોડા ખરીદ્યા. અને આ પાપડી અને એ બધું હતું. અલગ અલગ બધી વેરાયટી હતી. અહીં બધા દેશભક્તિના બધા બુક્સ પણ વેચાતી હતી. આ બધી ચીજો ખૂબ જ સરસ હતી. બધી સંજીવની હર્બલ તરફથી હતી અને કઠોળને આ બધું એ રીતનું બધું મળતું હતું. અને તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ સ્ત્રીઓના બધા જન શિક્ષણ સંસ્થાન તરફથી આ બધા ઘરેણાં હતા ને બધું વેચાતું હતું. બંગડીને બધું, લાખની બધી ચીજો હતી. ખૂબ જ સરસ આ સ્ટોલ પણ હતો. અને અહીં આપણા અશોકભાઈ જે આદિવાસી કાર્યક્રમમાં સ્ટોલ લાવે છે ને, એમનું જે શરબતનું હતું. આ સખી મંડળનું એક ગ્રુપ તરફથી હતું અને એ ખૂબ જ સરસ એમનું હતું. આ ગાંધીજીનો એક આખો જ એક સરસ મજાનો એક ચરખો અને બધી ઘણી બધી માહિતી આપેલી હતી અને ખૂબ જ સરસ અહીં માહિતીઓ હતી. બધા ફોટાઓને બધું ઘણું જાણવાનું મળ્યું અને વાંચ્યું પણ અને નોલેજનું અપડેટ કર્યું. અને તમે જોઈ શકો છો બધી જ ટોટલી માહિતી, અને તમે અહીંયા આવો અને બધી માહિતી મળી જવાની છે. અને ભાલ પ્રદેશમાંથી પણ આ બધા ઘણા બધા સ્ટોલ લઈને આવેલા હતા. તમે જોઈ શકો છો બધાના અલગ અલગ રંગબેરંગી બધા ખૂબ જ સરસ કપડાં હતા. તમે જોઈ શકો છો રંગબેરંગી કોટીઓ જુઓ તમે. હા, અને ગોળ ને બધી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પણ આ લોકો વેચવા માટે લાવેલા હતા. મારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.